ચેનલ ઓફ વડોદરા। ખાનપુર લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહારથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। અરવલ્લીમાં એક મિલમાંથી 180 જેટલા કટ્ટા સોયાબીનના લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। સરકારના ટેકાનો ભાવ 978, બજાર ભાવ 800 જેટલો હોવાથી સત્તાધીશો દ્વારા સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। સોયાબીનના 180 કટ્ટા ઉપરાંત 800 કટ્ટા અન્ય એપીએમસીમાં મળી આવ્યા। કટ્ટા સીલ પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રકમાં મૂકવામાં આવ્યા। ખાનપુરના લીંબડિયા એપીએમસીમાંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યું। આઈસર ટેમ્પો ભરી અરવલ્લીથી લાવી એપીએમસીમાં લાવવામાં આવ્યા, ત્યારે અંદાજિત આઈસરમાં 170 કટ્ટા સહિત એપીએમસીમાંથી અન્ય 700થી ઉપરાંત સોયાબીનના કટ્ટા મળી આવ્યા છે। મહીસાગર જિલ્લામાં આટલું ઉત્પાદન ન થયું હોવા છતાં પણ બહારથી લાવવામાં આવ્યું છે, ત્યારે સોયાબીન મોટા પ્રમાણમાં એપીએમસીના સત્તાધીશો દ્વારા અન્ય ટ્રકમાં ભરવામાં આવી રહ્યું છે અને મોટા પ્રમાણમાં એપીએમસીમાં સોયાબીનના કટ્ટા પેક કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યા છે। આખરે મસમોટું કૌભાંડ એપીએમસીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે। સોયાબીન કૌભાંડના મામલે સ્થાનિક મામલતદારે એપીએમસી ખાતે પહોંચીને મામલતદાર દ્વારા ડ્રાઈવરના જવાબ લઈ કોને એપીએમસીમાં સોયાબીન મંગાવ્યું હતું તે તપાસ હાથ ધરી। અગાઉ પણ એપીએમસીમાં ચણાનો જથ્થો બહારથી લાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું।